નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર જે વિષય છે તેના માટે મોસ્ટ આઈએમપી વીએસક્યુ છે, તો એના માટે આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા મૂકેલું છે। પ્રશ્ન પણ આપેલા છે, સાથે સાથે તમને જવાબ પણ આપેલા છે। અને આ વિદ્યાર્થી મિત્રો ખાલી વિડીયો જોવાથી તમને કોઈ પણ જાતના જે પ્રશ્ન છે એ નહીં આવડે, પરંતુ એમાં તમારે ખાસ કરીને આ જે પ્રશ્ન છે એમાં ફોકસ કરવાનું છે, વધુને વધુ વાંચવાનું છે અને તમારે સાથે પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો। ટોટલ આમાં લગભગ 60 જેટલા વીએસક્યુ આવશે, પરંતુ આ જે 60 વીએસક્યુ છે એ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને મોસ્ટ આઈએમપી રહેશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે વીએસક્યુ હું તમને આપું છું, તમારે એને લખીને પ્રેક્ટિસ કરવાની છે। તમે તમારી જાતે 10 પ્રશ્ન લખો અને ત્યાર પછી તમારે એનું સોલ્યુશન તમારે જાતે છે એ કરવાનું છે। તો એકવાર તમે વાંચી લેજો, ત્યારબાદ તમે જાતે જ સેલ્ફમાં પ્રેક્ટિસ પેપરની જેમ તમે એનું ઉત્તર પણ લખજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે અને જેથી કરીને તમે જ્યારે એક્ઝામ દેવા જશો ત્યારે 10માંથી 10 માર્ક રોકડા તમને મળી જશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। તો પ્રશ્ન નંબર 1, આલેખ એટલે શું? સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવી દોરાતા ચિત્રને આલેખ કહેવાય છે। નંબર 2, જ્યારે માહિતી સતત આવૃત્તિ વિતરણ દર્શાવી હોય ત્યારે શું દોરાય છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સતત આવૃત્તિ દર્શાવતી હોય ત્યારે આલેખ દોરાય છે। નંબર 3, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો। તો વૃત્તાંશનું સૂત્ર આવશે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360। ત્યાર પછી નંબર 4, બેંક રેટનો અર્થ આપો। તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરે આપે તેને બેંક રેટ કહે છે। નંબર 5, રિઝર્વ રેપો રેટ એટલે શું? જે વ્યાજના દરે વેપારી બેંકે આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહેવાય છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નંબર 4 ને નંબર 5 મોસ્ટ આઈએમપી છે। બેંક રેટનો અર્થ પૂછે તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરે આપે તેને કહેવાય બેંક રેટ। એટલે કે આરબીઆઈ છે એ શું કરે છે, તો કે લાંબા ગાળાનું ધિરાણ છે એ વ્યાજ દરે આપે છે। એટલે કે વેપારીને જે લોન આપે છે ત્યારે બેંક રેટ લાગુ પડે છે। અને રિવર્સ રેપો રેટ પૂછે એટલે ટ્રિપલ આર પણ કહેવાય છે, ત્યારે વ્યાજના દરે વેપારી બેંકે આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે, એને રિવર્સ રેપો રેટ કહેવાય। એટલે રિવર્સમાં યાદ રાખજો, વેપારી એ આરબીઆઈને લોન આપે છે અને ખાલી બેંક રેટ પૂછે તો યાદ રાખજો આરબીઆઈ સી કોને આપે છે, તો કે વેપારીને લોન આપે છે। ત્યાર પછી નંબર 6, વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલ બેંકનું નામ જણાવો। તો મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો રહેશે, તો વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલ બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના છે। ત્યાર પછી નંબર 7, નાણાકીય નીતિનો અર્થ આપો। દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિને કહેવાશે નાણાકીય નીતિ। ત્યાર પછી નંબર 8, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું? તો વિદ્યાર્થી મિત્રો આજે ઈસવીસન વાળી તારીખો એ ખાસ પાકી કરીને જવી, કારણ કે ખૂબ જ અગત્યની છે। તો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ છે 1 જાન્યુઆરી 1950માં થયું હતું, 49માં થયું હતું। ત્યાર પછી બેંકનો અર્થ આપો। બેંક એટલે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોને બચત એકત્રિત કરતી સંસ્થા। હવે જો બેંક એવી સંસ્થા છે કે આપણે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે આપણને પૈસા આપે છે, તો એ શરતે બેંકવાળા શું કરે છે, આપણા પૈસા સાચવે છે, પરંતુ બચત કરે છે, એટલે એને કહેવાશે બેંકનો અર્થ। ભારતમાં ચલણી સિક્કાઓને કોણ બહાર પાડે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ અગત્યનો પ્રશ્ન છે। ભારત સરકારનું નાણું ખાતું ચલણી સિક્કો છે એ બહાર પાડે છે। ત્યાર પછી આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો આરબીઆઈની સ્થાપના છે 1 એપ્રિલ 1935માં થઈ હતી। ત્યાર પછી નંબર 12, ગરીબી રેખા એટલે શું? જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એને કહેવાશે ગરીબી રેખા। એટલે તમારે દૈનિક જરૂરિયાત હોય છે, તમને જે સેવા ખરીદવા માટે આવતી હોય છે એ બધાનો તમારે સરવાળો કરીને એને કહેવાશે લઘુત્તમ આવક અથવા તો લઘુત્તમ ખર્ચ, એને કહેવાશે ગરીબી રેખા। નંબર 13, ભારતમાં જનધન યોજના ક્યારે શરૂ થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો આ તાજેતરનો પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો છે કે જનધન યોજના છે એ 28 ઓગસ્ટ અને 2014થી શરૂ થઈ હતી। તો 10 વર્ષ જેવું થઈ ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે અને આઈએમપી રહેશે। ત્યાર પછી નંબર 14, નિરપેક્ષ ગરીબીનો અર્થ આપો। ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ નિરપેક્ષ ગરીબી દર્શાવે છે। ત્યાર પછી નંબર 15, સાપેક્ષ ગરીબીને માપવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથની રચના, લોરેન્સ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને થાય છે. ત્યાં રીતે આપણે સાપેક્ષ ગરીબી માપી શકીએ છીએ. નંબર 5, IRDPનું પૂરું નામ આપો. તો એનું થશે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બને તો તમારે સ્પેલિંગ જ પાકા કરવાના છે. તો I એટલે ઇન્ટિગ્રેટેડ થશે, R એટલે રૂરલ થશે, D એટલે ડેવલપમેન્ટ થશે અને P એટલે પ્રોગ્રામ થશે. તો તમને ઉચ્ચાર પણ આપેલો છે, પરંતુ ઉચ્ચાર કરતાં તમે બંને તો સ્પેલિંગ જ લખજો. ત્યાર પછી નંબર 17, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે? તો કર્યો છે. તો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય માટેના ખર્ચ પણ સમાવેશ કરીને ગરીબી રેખા માટે કરેલું છે. એટલે તેંડુલકર સમિતિ છે એમાં નવા 2 પદ આવેલા છે, શિક્ષણ અને આરોગ્ય. નંબર 18, માનવ વિકાસ અને માનવ ગરીબ આંકમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો માનવ વિકાસ આંક અને માનવ ગરીબ આંકમાં જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણનો સમાવેશ થાય છે. તો આ પ્રશ્ન પણ વેરી મોસ્ટ આઈમ્પી રહેશે. ત્યાર પછી નંબર 19, પીગુના મતે બેરોજગારીનો અર્થ જણાવો. તો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે. તો જે વ્યક્તિને કામ કરવું છે છતાં એને કામ નથી મળતું, તો એ વ્યક્તિને પીગુના મતની વ્યાખ્યા પૂછી તો વિદ્યાર્થી મિત્રો તો આ જ વ્યાખ્યા તમારે લખવી પડશે. પછી નંબર 20, ડ્રેન ઓફ બ્રેન નો અર્થ આપો. તો વર્તમાન ભારતની બુદ્ધિમાનનો એક તરફી પ્રવાહ વિદેશ તરફ જતો જોવા મળે છે, તેને કહેવાય છે ડ્રેન ઓફ બ્રેન. તો વિદ્યાર્થી મિત્રો આ પણ અગત્યનો છે. ડ્રેન ઓફ બ્રેન એટલે કે જે વર્તમાન બુદ્ધિનો ઉપયોગ છે આપણે એક તરફથી વિદેશ તરફ જતા જોવા મળે છે. કારણ કે આજના જે લોકો સારું શિક્ષણ મેળવીને બધા લોકો દેશ છોડીને જાય છે અને ભારતના લોકો છે કાં તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા જે એવા જે સારા વિકસિત હોય છે એવા રાજ્યમાં એ લોકો શું કરે છે, વિદેશમાં સ્થાયી જીવન જીવે છે. ત્યાર પછી DUGJY નો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો એનો મુખ્ય ઉદ્દેશ છે 24x7 દિવસ સતત વીજળી પૂરી પાડવાનો છે. ત્યાર પછી આવશે નંબર 22, કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ કહેવાય છે? તો ઉત્પાદકીય વયજૂથમાં આવશે 15 થી 64 વર્ષના હોય ને ઉત્પાદકીય વયજૂથ કહેવાય છે. ત્યાર પછી ચક્રીય બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે? અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીના પરિબળોને કારણે વિકસિત દેશમાં ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો આ વિકસિત દેશમાં જ ઉદ્ભવે છે, ખાસ કરીને ખાસ યાદ રાખજો. પછી નંબર 24, બેરોજગારીનો અર્થ આપો. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોવા છતાં તેને કામ ન મળે તો તેવી પરિસ્થિતિને તેને બેરોજગાર કહેવાય છે. ત્યાર પછી નંબર 25, ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં 24x7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઉપર જ આવી ગયો તો કે એમાં આવશે DUGJY એ યોજના છે એ શરૂ કરવામાં આવેલી હતી. કારણ કે DUGJY છે એ તમને વીજળી પૂરી પાડે છે. નંબર 26, WHO ના મતે આરોગ્ય અર્થ આપો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને જે અર્થ પૂછે એ જ તમારે લખવાનો છે. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણ એટલે કે વેલ બિગિંગ કે આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય છે. એટલે માત્ર કોઈ વ્યક્તિની શારીરિક શક્તિ સારી હોય, આરોગ્ય સારું હોય કે સ્વાસ્થ્ય એ તમારે એને ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ માણસને સંપૂર્ણ ભૌતિક, માનસિક અથવા તો સામાજિક કલ્યાણ કે આરોગ્ય સ્વાસ્થ્ય કહી શકાય છે. એટલે જે જીવન જરૂરી વસ્તુ એ પણ એને મળવી જોઈએ. ત્યાર પછી નંબર 27, વિકાસલક્ષી સ્થળાંતર કોને કહે છે? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર. તો ઘણીવાર એવું થાય છે કે આપણે જ્યારે કોઈ પણ સ્ટેટમાં રહીએ છીએ અથવા તો કોઈ સિટીમાં રહીએ છીએ તો એ સિટીમાં કોઈ કાર્યક્રમ અથવા મોટી જે યોજના બને છે, સરકાર છે એ બનાવે છે, તો એ આપણા માટે જ હોય છે અને એટલા માટે લોકોને ત્યાંથી વસવાટ કરીને અન્ય સ્થળે જવું પડે છે. ત્યાર પછી આપણે નંબર 28ની વાત કરીએ, શહેરીકરણ કોને કહેવાય છે? સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય છે. નંબર 29,
કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો થર્મલ પાવરના નામે ઓળખાય છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ કહેવાય છે? તો ગુજરાતમાં સરદાર સરોવરની યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. 30મો છે એ તમને આવી શકે છે, કારણ કે વિકાસલક્ષીનું કાર્યક્રમ કરવું છે. એટલા માટે આપણે ગરીબ લોકો જે લોકો આજે છેવટના લોકો હોય છે ત્યાં રહેતા હોય છે, તો એવા લોકોને આપણે અન્ય જગ્યાએ પ્લેસ આપવી પડે અને ત્યાં કોઈ કાર્યક્રમ આપણે મોટા બનાવતા હોય છે. પછી નંબર 31 ટચુકડા ઉદ્યોગ એટલે શું? તો 25 લાખ સુધીનું મૂડીરોકાણ અને શ્રમ પ્રધાન ઉત્પાદન ધરાવતા ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગ કહેવાય છે. દાખલા તરીકે માટીકામ અને ચર્મ ઉદ્યોગ. જો એના ઉદાહરણ પૂછે તો વિદ્યાર્થી મિત્રો ખાલી ઉદાહરણ જ લખવાનું છે, તો તમારો આખો જે વ્યાખ્યા છે એ કાંઈ બતાવવાનું નથી. ત્યાર પછી ક્રિપ્કો. તો વિદ્યાર્થી મિત્રો આને ક્રિપ્કો કહેવાશે. તો ક્રી એટલે થશે KRIBHCO. કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો એ આવશે સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. ત્યાર પછી નંબર 33 વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલા એવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે કરમુક્ત અને ખાસ કાયદા દ્વારા બનાવ્યા હોય, એટલે કે સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને વિશિષ્ટ આર્થિક વિસ્તાર કહેવાય છે. તો સેજ પણ પૂછે છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમને પૂછે સેજ એટલે શું, તો સેમ આ જ વ્યાખ્યા તમારે એમાં લખવાની છે. નંબર 34 નાના પાયાના ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછી નંબર 35 અર્ધ તૈયાર વસ્તુનું ઉદાહરણ આપો. સૂતર, લોખંડના પતરા, ઉદ્યોગના યંત્રો વગેરે છે એ અર્ધ તૈયાર વસ્તુના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આવો પણ પ્રશ્ન અગત્યનો છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જે નાના ક્વેશ્ચન જે પાકા નથી કરી જતા, તો એની મારે ખાસ એક નમ્ર વિનંતી છે કે તમારા આવા નાના ક્વેશ્ચન છે એ ખાસ 1-2 વાર વાંચીને જવું, જેથી કરીને તમને 10માંથી 10 માર્ક મળી શકે. ત્યાર પછી નંબર 36 ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો એમાં ટોટલ 8 છે વિદ્યાર્થી મિત્રો. જો તમને 2 માર્કમાં પૂછી શકે છે આ પ્રશ્ન, જો તમને એમ કે જણાવો, તો તમારે આ પ્રશ્ન 2 માર્કમાં પણ લખવો પડશે કે ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે. તો એમાં પહેલું આવશે ગુજરાતમાં કંડલા અને સુરત, મહારાષ્ટ્રમાં સાંતરાકુજ, કેરળમાં કોચીન, તમિલનાડુમાં ચેન્નઈ, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં ફાલતા, ઉત્તર પ્રદેશમાં નોઈડા. તો આ 8 વિસ્તાર જો તમારે 2 માર્કમાં પૂછે તો જ લખવાના છે, અને જો 1 માર્કમાં પૂછે તો માત્ર તમારે 8 એટલી સંજ્ઞા જ લખવાની છે. ત્યાર પછી નંબર 37 ખાતાકીય ઉદ્યોગ એટલે શું? સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો સરકારની દેખરેખ હેઠળ ખાતા તરીકે ચલાવે છે. દાખલા તરીકે રેલવે ખાતું, ટપાલ ખાતું વગેરે. આ એકમોની આવક અને ખર્ચ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે. એટલે આ બધા જે ખર્ચા છે અથવા તો જે કંઈ આવક આવે છે બધું સરકાર દ્વારા હસ્તાંતર થાય છે. ત્યાર પછી નંબર 38 લેણદેણની તુલનામાં પુરાંત છે એમ ક્યારે કહેવાય છે? લેણદેણની તુલનામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલનામાં પુરાંત છે એમ કહેવાય છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ છે આ ખાસ યાદ રાખજો, કારણ કે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં કેવો હોય છે? વધુ હોય છે. એટલે તમારે 100 રૂપિયા જમા બાજુ છે, ઉધાર બાજુ તો તમારી પાસે 30 રૂપિયા છે, તો જમા બાજુનો સરવાળો છે એ વધારે હોય છે તો એને પુરાંત કહેવાશે. અને ક્યારેક ખાધ પણ આવશે, તો ખાધમાં બે વિદ્યાર્થી મિત્રો ઊંધું થઈ જશે, તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી હુંડિયામણ દર એટલે શું? કોઈ પણ દેશમાં માન્ય ચલણની બીજા દેશમાં માન્ય ચલણમાં રજૂ થતી કિંમતની હુંડિયામણનો દર કહેવાય છે. એટલે આપણા દેશનું ચલણ છે બીજા દેશમાં માન્ય હોય છે, અને બીજા દેશનું ચલણ છે આપણા દેશમાં માન્ય હોય તો એને હુંડિયામણનો દર કહેવાય. ત્યાર પછી નંબર 40 ઉત્પાદનનું કયું સાધન વિદેશ વેપારમાં વધુ ગતિશીલ બન્યું છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ઉત્પાદનના સાધનોમાં નિયોજન શક્તિ વિદેશ વેપારમાં વધુ ગતિશીલ બની છે. નંબર 41 વિદેશ વેપારની દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથે વેપાર માટેનો સંબંધ. એટલે કોઈ પણ એકલો વ્યક્તિ છે વિદેશ સાથે પણ અથવા તો અન્ય કોઈ પણ દેશ સાથે શું કરે? વેપારની તુલના કરે છે, લેવડ દેવડ કરે, એને કહેવાશે વિદેશ વેપાર. ત્યાર પછી નંબર 42 રોકડિયા પાક એટલે શું? મુખ્યત્વે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયા પાક કહેવાય છે, જે બિન ધાન્ય પાક છે અને તેનું ઉત્પાદન મુખ્યત્વે આવક સર્જન માટે જ થતું હોય છે. ત્યાર પછી નાબાર્ડનું પૂરું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ત્યાર પછી નંબર 44 મૃત્યુદરનો અર્થ આપો. દર
વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા મૃત્યુદર કહેવાય છે. નંબર 45, 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો યાદ રાખજો, 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 918 હતી. પછી 46મું, ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2011માં. પછી 47મું, ફુગાવો એટલે શું? બજારમાં સતત વધતા ભાવ વધારાને ફુગાવો કહેવાય છે. નંબર 48, નાણાંનો અર્થ આપો. માર્શલના મતે કોઈપણ સમયે અને સ્થળે કોઈ સંશયો કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાની સરળતાથી વિનિમય કરી શકાય તેને કહેવાય નાણું. એટલે કે આપણે જ્યારે પૈસા દેતા વસ્તુ મળે છે અથવા તો વસ્તુ લેવી હોય તો આપણે પૈસા ચૂકવવા પડે છે, તો એને કહેવાશે નાણું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 49, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારાને કારણે થતો હોય તો તેવા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય છે. ત્યાર પછી નંબર 50, લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા આપો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કે લર્નરે. વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ હોય, એટલે પુરવઠો ઓછો હોય અને માંગ કેવી હોય? જાજી, તે સ્થિતિને ફુગાવો કહેવાય છે. તો આ વ્યાખ્યા છે એ બોર્ડના પેપરમાં આવી શકે છે, 2024ના પેપરમાં. ત્યાર પછી 51મો પ્રશ્ન, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એને કહેવાશે વસ્તુ વિનિમય. તો આ પણ ક્વેશ્ચન છે એ અગત્યનો છે, એ પણ 2024માં પ્રશ્નમાં આવી શકે છે. ત્યાર પછી 52મો ક્રમ, આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તુની સુખાકારીમાં પણ થતો વધારો, એને કહેવાશે આર્થિક વિકાસ. અને જેમ જેમ પૈસા વધે છે તેમ તેમ આપણું જીવન ધોરણ પણ શું થાય છે? બદલાય છે. ત્યાર પછી નંબર 53, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે, જે પૂછાઈ જાય તો બધા લોકોને આવી જાય છે અને 1 ગુણ તો તમારો પાકો જ છે આમાંથી. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે બને તો તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ હોય, તમારા જે ગ્રુપના વિદ્યાર્થી મિત્રો હોય એને 10માંથી 10 પૂરા માર્ક લેવા હોય તો એવા વિદ્યાર્થીને ખાસ આ વિડીયો છે એ તમારે ફોરવર્ડ કરી દેવો. અથવા તો જે વિદ્યાર્થીને મળ્યો 7-8 માર્ક લેવા છે એ પણ આમાંથી ખાલી તમે 30 વાંચી લેશો અથવા 35 વાંચી લેશો તો પણ તમારી 30 કે 35 જેમાં વાંચશો પહેલાં શરૂઆતના, એમાંથી પણ તમારે 5 VSQ આવી જશે. અને જે વિદ્યાર્થી મિત્રને સંપૂર્ણ 10-10 માર્ક મેળવવા છે એવા વિદ્યાર્થીને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ 60 જે VSQ છે આપેલા એ તમારે ખાસ 1-2 વાર રીડિંગ કરી લેવા અને સેલ્ફમાં તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે એક્ઝામ દેવાની છે વિદ્યાર્થી મિત્રો, 10 મિનિટ કાઢીને. ત્યાર પછી નંબર 50 આપણે વાત કરીએ 54ની, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી છે? તો ડેવિસ મોરિસે કરી છે વિદ્યાર્થી મિત્રો. MCQમાં પણ પૂછાય છે અથવા VSQમાં પણ પૂછાય છે. 55મો નંબર, રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક કઈ રીતે દ્રષ્ટિએ ચઢિયાતો હોય છે? તો માથાદીઠ આવક એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તેથી રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક છે એ ચઢિયાતો છે. એટલે માથાદીઠ આવક છે એને વધારે ધ્યાનમાં લેવાય છે કારણ કે એમાં વસ્તીને ધ્યાનમાં લેવાય છે એટલા માટે. પછી નંબર 56, HCIનું પૂરું નામ આપો. તો હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એટલે માનવ વપરાશ આંક, કે જે કોઈ લોકો વસ્તુ વાપરે છે માનવ, એનો કેટલો આંક છે એ બતાવવામાં આવે છે. ત્યાર પછી નંબર 57, માનવ વિકાસ આંક એટલે કે HDIમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો આયુષ્ય, શિક્ષણ અને જ્ઞાન અને જીવન ધોરણ એને આવરી લેવામાં આવ્યા છે. ત્યાર પછી 59, વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. અને ત્યાર પછી 59માં, સ્તંભ આકૃતિ એટલે શું? દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને કહેવાશે સ્તંભ આકૃતિ. તો આ પણ જો ટોટલ મેં તમને આપેલા તો બધા VSQ છે એ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ મારી એક નમ્ર વિનંતી છે કે આ તમારે વિડીયોને જોયા પછી એમાં તમારે ખાલી વાંચન પણ કરવાનું રહેશે. સાથે સાથે જો તમે વાંચન કરશો અને જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને આમાંથી આવડશે. અને વિડીયો જોવા બદલ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા કોઈ પણ વિડીયો હશે કોમર્સને લગતા એ તમને જલ્દીથી મળી જશે.